પ્લીઝમાં આગળ વાત કરીએ તો અમદાવાદના મોટેરા આશ્રમની 45,000 ચોરસ મીટર જમીનને લઈને હાઈકોર્ટે આદેશ આપ્યો છે। મહત્વનું છે કે હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટેરા આશ્રમને હસ્તાંતરની મંજૂરી આપી દીધી છે। આશારામની પકડમાંથી હવે મોટેરા આશ્રમ મુક્ત થઈ જશે। કોમનવેલ્થ ગેમ્સ જે 2030 આવવાના છે તેના પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે જમીનનો ઉપયોગ કરવામાં આવશે। નોંધનીય છે કે મોટેરા આશ્રમમાં 30 થી વધુ ગેરકાયદે જે બાંધકામો છે તે પણ તોડી પાડવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ લાઈવ જોડાયા છે। બ્રિંદા, હવે જે આખું વિસ્તાર હતું આશારામનો એ આશ્રમ હવે તોડી પાડવામાં આવશે અને સાથે જે બીજા ગેરકાયદેસર દબાણો છે તે પણ તોડી પાડવામાં આવશે। શું વધુ માહિતી? તો ઘણા સમયથી આ જે કાનૂની ગૂંચવણ હતી તે ચાલતી હતી। તેની અંદર જો વાત કરીએ તો જે કોમનવેલ્થ 2030માં યોજાવાની છે તેને લઈને મોટેરા સ્ટેડિયમના અપગ્રેડેશન માટેની ઘણી ચર્ચાઓ ચાલતી હતી। ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તમામ જે જે વાત કરવામાં આવે જે આશ્રમ છે સાબરમતી આશ્રમ મોટેરા ખાતેનો તેની હવે જે તમામ જે મિલકત છે તે હવે રાજ્ય સરકારને હસ્તક આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે, આદેશ આપવામાં આવ્યો છે। એટલે કે હવે આસારામની જેટલી પણ મિલકતો હતી જે ગેરકાયદેસર મિલકતો હતી જે 30 થી વધારે જેટલી મિલકતો હતી તેને હવે તોડી પાડવામાં આવશે। એટલે કે ઘણા સમયથી આજે ગૂંચવણ ચાલતી હતી તેને આજે તેનો ચુકાદો આવ્યો છે। એટલે કે 45,000 ચોરસ મીટર જેટલી જે જમીન છે તેને જે સરકારે જે રાજ્ય સરકાર છે તેને હસ્તક આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે। ખાસ કોમનવેલ્થ 2030 પહેલા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના હતા તેના માટે થઈને જે આ જમીન છે તે ઉપયોગમાં લેવામાં આવશે। સાથે જ હાઈકોર્ટના ચુકાદાને લઈને જે કામગીરી છે તે હવે સરળ બનશે અને ઝડપથી બનશે। એટલે કે કોમનવેલ્થનું જે કામ હતું તે અત્યાર સુધી અટકી રહેલું હતું, જે ઝડપથી નહોતું થતું તે હવે ઝડપથી થશે અને સાથે જ 45,000 ચોરસ મીટર જેટલી જમીન છે જેની અંદર કુલ 30 થી વધુ ગેરકાયદેસર બાંધકામો છે તે બાંધકામોને તોડી પાડવામાં આવશે। એટલે કે આવનારી જે કોમનવેલ્થ 2030ની અંદર જે યોજાવાની છે તેને લઈને હવે કાર્ય ઝડપી બનશે। જી બિલકુલ બિંદા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે તે માહિતી સામે આવી છે એ તમામ ગેરકાયદે દબાણો જે છે તે દૂર કરવામાં આવશે।